ડાલડા ઘીમાંથી આઈસ્ક્રીમ? હા, તમે બરાબર જ સાંભળ્યું છે. ડાલડા ઘીમાંથી બનેલો આઈસ્ક્રીમ આખું વર્ષ બહાર રાખવામાં આવે તો પણ બગડતો નથી. આજકાલના આઈસ્ક્રીમમાં ટીપુય દૂધ હોતું નથી. 2-4 કંપની છોડીને બધા જ ડાલડા ઘી વાપરે છે. એટલે તો બધાને પોસાય છે અને લોકોને સસ્તું આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે. ડાલડા ઘીને થોડી પ્રોસેસ કરીને તેમાં જુદા જુદા ફ્લેવર્સ મિક્સ કરવામાં આવે છે. તમને ખબર પણ ના પડે કે ડાલડામાંથી બનેલો આઈસ્ક્રીમ તમે ખાઈ રહ્યા છો. ડાલડા ઘીમાંથી બનેલો આઈસ્ક્રીમ દૂધના આઈસ્ક્રીમ કરતાં વધારે મુલાયમ હોય છે અને લાંબા સમય સુધી બગડતો પણ નથી. ઘણીવાર દૂધના આઈસ્ક્રીમમાં બરફની કણી આવે છે. તે આમાં ન આવે એટલે લોકોને પણ આવો મુલાયમ આઈસ્ક્રીમ જ વધારે ભાવે છે. બીજું કે ડાલડા ઘીનો આઈસ્ક્રીમ જીભ ઉપર આવતા તરત જ ઓગળી જાય છે. ખૂબ જ ઠંડો અને લીસો હોવાના લીધે લોકો નક્કી નથી કરી શકતા કે આ શું છે. ડાલડા ઘીના આઈસ્ક્રીમ પ્રોડક્શનમાં એક ફાયદો એ છે કે એક જ પ્રોડક્શન યુનિટ ચાલુ હોય તો પણ પૂરા ભારતમાં ગમે ત્યાં આઈસ્ક્રીમ મોકલી શકાય છે. જ્યારે દૂધના આઈસ્ક્રીમમાં આ બેનિફિટ નથી. એના માટે બધે જ પ્રોડક્શન યુનિટ ચલાવવું પડે છે એટલે ખૂબ મોંઘું પડે છે. માટે આઈસ્ક્રીમ ખાતા પહેલાં તેમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ તપાસો એ મહત્વનું છે. આઈસ્ક્રીમના શોખીનો બજારૂ કંપનીના આઈસ્ક્રીમ ખાવાનું ટાળજો. નહીં તો જીવનભર એલોપેથી ગોળીઓ ખાઈને જીવવા છતાં અનેક રોગ લઈને ફરવું પડશે. બાકી તમારો નિર્ણય અને તમારું આરોગ્ય તમારા હાથમાં છે. આઈસ્ક્રીમ કંપનીઓના આકર્ષક આઉટલેટ જોઈને આઈસ્ક્રીમ ખાવા માટે દોટ ના મૂકતા. આઈસ્ક્રીમ નહીં પણ સ્લો પોઈઝન જ કહી શકાય, જે લોકો હોંશે હોંશે પેટની ટાઢક કરવા માટે ઝાપટી રહ્યા છે. આશા રાખું છું કે તમે સમજી ગયા હશો એટલે બીજાને પણ આ વાત સમજાવજો. અને હા, ખાસ બાળકોને તો આવા આઈસ્ક્રીમથી દૂર જ રાખજો.